નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે। એ લોકો તમારી કદર નથી કરતા, એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા। નંબર 2, જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી તમે એમને એમના રસ્તા પર જવા દો, ક્યારેય રોકશો નહીં અને તેમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારા જીવનમાં મૂલ્ય ઓછું ક્યારેય નહીં થાય। નંબર 3, જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર છે। જે લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો। માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે, આનંદ લેતા હોય છે। હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી। જેવી રીતે પૈસાની કદર કરો છો ને, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે જીવનમાં। વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે। બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે। મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો, કારણ કે લોકોને હવે જો મતલબ હોય તો જ સંબંધો બનાવે છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, કોઈક માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે
કે નજીક કોણ છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, જે દરવાજા પર તમારી કિંમત ના હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો. મતલબના સંબંધો જેટલી જલ્દી બની જાય છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે, એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડતું હોય છે. ભૂલો એ તો જીવનનો એક હિસ્સો છે. એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખશો તો એ તાકાત બની જાય છે, અને જો બીજા પર રાખશો ને તો એ કમજોરી બની જાય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે મિત્રો? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ એને ખોટો સમજતા પહેલા સૌથી પહેલા તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી એ ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે. જિંદગીમાં જો કંઈક છોડવા માંગો છો તો બીજાથી ઉમ્મીદ રાખવાનું છોડી દો. જીવનમાં તમે હંમેશા ખુશ રહી શકશો, એ હંમેશા યાદ રાખજો. જિંદગીથી મળેલો અનુભવ આપણને એ જરૂર શીખવાડે છે
કે જે કોઈ લોકો તમને જેટલા પણ મળવા માંગે છે એટલા જ એમને મળવું જોઈએ. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશાલ હોતી નથી, એને ખુશાલ બનાવવી પડે છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને. પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કીધું હતું કે તું આ નહીં કરી શકે. જિંદગીમાં તમારી જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને, ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ લોકો નથી મળતા. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે, અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. મિત્રો, મળેલા સમયને સારો બનાવો.
જો સારા સમયની રાહ જોવા બેસો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી પણ જલ્દી બની જતા હોય છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જાય છે. એટલા માટે જે લોકો મતલબથી સંબંધો બનાવે છે એમનાથી દૂર રહો. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જ જતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.